આવા દે થોડું થોડું આવા દે. ગુડ આફ્ટરનૂન ગાઈસ. ફાઇનલી આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે અને જઈએ છીએ બાઇક લેવા માટે. નેહા રેડી થઈ ગઈ છે, મમ્મી ઘરના તાળું મારે છે, બધા જઈએ છીએ. પપ્પાએ રિક્ષા ચાલુ કરી દીધી છે. ચલો ડાયરેક્ટ શોરૂમે તમને મળી જઈએ. ક્યારથી નીકળ્યા એવો પોપટ થઈ ગયો, ફાટક બંધ છે તો ઊભા છીએ રિક્ષામાં. તો ગાઈસ ફાઇનલી બાઇક લેવા આવી ગયો છું અને પપ્પાને તો રિક્ષા મેળ દીધી છે. આયરો શોરૂમ હીરોના શોરૂમે બાઇક લેવાનું છે. ચલો આપણું બાઇક બતાવીએ તમને. તો ગાઈસ ફાઇનલી આપણું બાઇક થઈ ગયું છે રેડી. ભાઈ થોડું ઘણું કામકાજ કરે છે. ચલો ને લઈને જઈએ આપણે બહાર. સો ગાઈસ ફાઇનલી આપણું બાઇક આવી ગયું છે. તમને બાઇક બતાવી દઉં. આ રહ્યું આપણું બાઇક જે ઉમિયા શોરૂમમાંથી લીધું છે, ઉમિયા હીરો. અને આ ભાઈ આપણું નપાવડાયું હતું, બધું કામકાજ એમને કરાવડાયું હતું. ચલો બાઇક આવી ગઈ ફાઇનલી લઈને ચાવી તો આપણા હાથમાં આવી ગઈ છે ઓલરેડી. આવું છે કોક બાઇક છે આપણું, જોઈ લો કેવું છે. બાકી કોમેન્ટમાં લખ્યું કેવું છે આપણું બાઇક. ફાઇનલી ગાઈસ આપણે બાઇક લઈને આવી ગયા છીએ અને બાઇકનું ટોકું થાય છે ફૂલ. તમે જોઈ લો કેટલા થાય જોઈ લે. આપણા બાઇકનું ટોકું કેટલા નવું બાઇક છે, કેટલાનું ટોકું ફૂલ થાય જોઈ લઈએ. પપ્પાને હાથે મુહૂર્ત કરાવી દીધું. 8 લીટર તો પોકી ગયું. જોઈએ કેટલો પોકશે હજુ. 8 9 પોક્યું આવી ગયું. આવા દે થોડું થોડું આવા દે. બસ હજુ આવા દે થોડું. ફૂલ કમ્પ્લીટ કરી દેવાનું. બસ કમ્પ્લીટ. ઓવરફ્લો ના થાય ખાલી. ડન 875 રૂપિયા 76 રૂપિયા હાલ્યા, વધારે નહીં. બસ 80 રૂપિયા રાખી દે, બહુ થઈ જાય. કોટો બાઇકનો આવી ગયો છે. તો ગાઈસ ફાઇનલી આપણે હાર બાઇક માટે લઈને હાર આવી ગયા છીએ. લો પકડી લો. ચલો હવે ઘેર જઈને મળીએ તમને. કાઢો એવા ભરાઈ દે. ના હેન્ડલ નહીં. હા એ હેન્ડલ નખાવવું પડશે. બાઇકને હેન્ડલ તો આલ્યું નહીં, એટલે શું કરવાનું? થોડું ભરાવાનું તો આ તો ના ચાલે યાર. હા રડો તો તો ગાઈસ ફાઇનલી આપણે ટોપી શેર લીધો. અવાજ નહીં આવતો હોય, અવાજ આવતો છે. આપણું બાઇક આવી ગયું છે. તમે કોમેન્ટ કરો ટોપું કેવું લાગે મને. ગુડ મોર્નિંગ ગાઈસ. બાઇકનો બીજો દિવસ થઈ ગયો છે આજે. અને કાલે બાઇક લઈ લીધું હતું અને આજે બાલ કપાવવા માટે આવ્યો હતો. તો બ્લોગ હવાનું કંઈ બનાવી નથી. અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ હવે કરું છું. તો આવી રહ્યું આપણું કંઈક બાઇક લઈને આવ્યા હતા. જો 29 કિલોમીટર ફરી જશે ને તારી ઊભો છું મિત્રો વચ્ચોવચ્ચ. તો આજ જવાનું છું મહેસાણા જવાનું હું. અને બાઇકને થોડું ઘણું એક્સરસાઇઝ કરાવવું છે. બાઇક બધું લગાવવું છે આજે, નાના મોટું વર્કઆઉટ. તો ભાઈ બાઇકમાં તમને હું આગળ વ્લોગમાં બતાવીશ, તો બન્યા રહો વ્લોગમાં. તો ગાઈઝ ફાઇનલી આપણે આ વ્લોગને અહીં એન્ડ કરીએ છીએ, કેમ કે આખો દિવસ હું કોમમાં હતો, પછી હોઈ જતો તો વ્લોગ બનાવ્યો નહીં. બાઇકનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અત્યારે ઇન્સ્ટાગ્રામનો વિડીયો ઉતારવા માટે આવ્યા હતા. આ બાઇક છે ને આ જોડે ઊભી છે. ચલો જય માતાજી, ટાટા બાય બાય.